મારા પાર્ટી મેં જોક સંભળાવવાનું ચાલુ કરી દીધા. અને એ લોકોએ પ્રોપર એક ઓડિટોરિયમ બુક કરેલું કે સંગીતમાં ઓડિટોરિયમ. શો ચાલુ થયેલો ને પહેલા મેં જોયું બધી સીટો ભૂરી હતી. શો પત્યો ને બધું લાલ લાલમ લાલ બધું જૈન તઈ ચાલુમાં અપલોઝ સંભળાય ના સંભળાય તમને આટલું સંભળાય. એક જ ભાઈ હતા જેમની ખુરશી ભૂરી હતી. એમની આગળનું આજુબાજુનું કાર્પેટ પણ ભૂરું હતું. મેં કહ્યું થેન્ક યુ સો મચ સર, તમે માવો નહીં ખાતા. ના હું માવો ખાઉં છું પણ હું છે ને સ્વચ્છ ભારતને સપોર્ટ કરું છું. મેં કહ્યું તમે શું માવાના કોગળા કરીને ગળી જાવ છો? હવે ના આપણે છે ને પોતાના ગજવામાં જ કઈ ખબર પડી એનું ખીસું કમ લાલ હતું. એ મેં શો પતાવ્યો, મારું પરફોર્મન્સ કર્યું. તેના પછી મેં પેલાને કીધું ભાઈ પેમેન્ટ આલો, જેના લગ્ન હતા ને એનો ભાઈ. મેં કહું પેમેન્ટ આલો. તો એ કાલે લગ્નમાં આવજો ને કવર લઈ લેજો. મેં કહું લગ્નમાં વર વધુને કવર આપવાના હોય, એ જ ભેગા કરીને તને આપવાના છે. એટલે મારે જગ મારીને લગ્નમાં આવવું પડ્યું. લગ્નમાં ખબર પાર્ટી પ્લોટમાં એન્ટર થતો મસ્ત પેલું બનાવેલું એક વોક જેવું બનાવેલું, કાર્પેટ વાર્પેટ, સામે ગણપતિની મૂર્તિ, જ્યાં મોદક મૂક્યા. આ લોકો ત્યાં માવો બી મૂકેલો. એ લાગ્યું નેવર નો ગણપતિ માઇટ ઈટ ઇટ.